જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું મહત્વનું બુલેટિન આપનું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો અમદાવાદમાં વાસણા એપીએમસી થી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો દોડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ફેઝ 2 નું ઉદ્ઘાટન કર્યું છે। પીએમ મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી હતી, બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો। ગુજરાત અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે। મેટ્રો 33.5 કિલોમીટરનું અંતર 65 મિનિટમાં પૂરું કરશે। મેટ્રો રેલનો બીજો તબક્કાનું મહત્તમ ભાડું 35 રૂપિયા છે। ફેઝ 1 માં ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર મળી 40 કિલોમીટર જેટલું અંતર રૂટ પર મેટ્રો ટ્રેન દોડી રહી છે। ફેઝ 2 માં મોટેરાથી સેક્ટર 1 સુધીના 20 કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડશે। તો વઢવાણના ઐતિહાસિક વારસા અને ઇમારતોની જાળવણી ન થતા વઢવાણ વાસીઓમાં ભભૂક્યો રોષ। જાળવણીના અભાવના પગલે વઢવાણમાં આવેલા ઐતિહાસિક ગઢ અને વાવો બની રહ્યા છે અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। માધા વાવ, ગંગા વાવ અને લાખુ વાવ એવી ઐતિહાસિક વાવો વઢવાણમાં આવેલી વાવોમાંથી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ હાલ આ વાવોમાં કચરો તેમજ પૌરાણિક બાંધકામો તૂટી પડવા લાગ્યા છે। 1400 વર્ષ પહેલા બાંધવામાં આવેલી માધા વાવ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। પુરાતત્વ વિભાગ અંતર્ગત આવતો વારસાની જાળવણી સાથે અકબંધ રહે તેવી વઢવાણવાસીઓની માંગ છે। સ્ટેટ દ્વારા બાંધવામાં આવેલા ગઢ પણ તૂટી પડ્યા છે। વઢવાણ તાલુકામાં આવેલી પૌરાણિક વાવો, ગઢો બહુ જર્જરિત હાલતમાં જોવા મળે છે। તંત્રનું જરા પણ ધ્યાન આ બાજુ હોય એવું લાગતું નથી, તેથી વઢવાણમાં રહેતા લોકોને રોષ દેખાઈ આવે છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકામાં જે આવેલા ગઢની દિવાલ છે તે પડી ભાંગી છે અને જે વાવો આવેલી છે, વઢવાણ જિલ્લામાં 3 વાવો આવેલી છે। ત્રણ વાવો હાલ 1400 વર્ષ જૂની હોવા છતાં કોઈ પણ તેનું સમારકામ કરવામાં આવતું નથી અને ચોખ્ખાઈ રાખવામાં આવતી નથી। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પુરાતત્વ ખાતા દ્વારા પણ આવા છતાં પણ કોઈ પણ જાતની ધ્યાન દોર કરવામાં આવતું નથી, તેથી વઢવાણમાં નાગરિકોને ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા જોવામાં આવે તો પુરાતત્વ ખાતા દ્વારા એક પણ જાતની કે કલેક્ટર દ્વારા કે અહીંયાના કોઈ પણ એવા અધિકારી દ્વારા સાફ સફાઈ અભિયાન અથવા કે અહીંયા સરખું ધ્યાન પણ દોરવામાં આવી રહ્યું નથી। ત્યાં ભાવ 1400 વર્ષ જૂની હોવા છતાં આનું કોઈ મહત્વ હોય એવું દેખાવ। તો આ તરફ સેલવાસમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। મિલાદુન નબીને ઈદે મિલાદ તરીકે ઓળખવામાં આવે છે। ઇસ્લામ ધર્મમાં ઈદે મિલાદુન નબીના તહેવારને પૈગંબર હઝરત મુહમ્મદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે મુસ્લિમ સમુદાયમાં વિશેષ નમાઝ અને ઉજવણી કરવામાં આવે છે। લોકો નમાઝ કરવા મસ્જિદોમાં જાય છે અને પ્રોફેટ મુહમ્મદના ઉપદેશોને યાદ કરે છે। સિલવાસમાં જામા મસ્જિદ ખાતેથી ઈદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે ઝંડા ચોક, કિલવાણી નાકા, ટોકર ખાડા થઈને ફરીથી જામા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું। हमारे दादरा नगर हवेली में जश्न ईद मिलाद नबी बनाया गया है, जिसमें आज सरकार की आमद की जुलूस की याद बनाई जा रही है और इसमें सभी लोग शरीक होकर जश्न ईद मिलाद नबी बनाया गया है और इसमें सब लोग आए हैं। मैं आपके चैनल के माध्यम से कहना चाहता हूँ कि हमारे शांतिपूर्वक अच्छी तरह से जुलूस निकला है। बस यही कहना चाहता हूँ कि हर जगह पे आज हमारे नबी का जन्मदिन है और उनकी आमद का दिन है, तो ये हर जगह पे मनाया जाता है, पूरे हिंदुस्तान में, पूरी दुनिया में। तो बस ये अभी हमारे जुम्मा मस्जिद से झंडा चौक, किलोनी नाका, टोकर खाड़ा और जुम्मा मस्जिद पे ख़त्म होगा। बस यही कहना चाहता हूँ कि ये अच्छी तरह से प्रोग्राम हुआ है और अभी गणेश उत्सव भी चल रहा है और अच्छी तरह से वो भी हमारे दादरा नगर हवेली में बहुत शान शौकत से गणेश उत्सव भी बनाया गया है, तो उनको भी उनके मुबारकबाद देता हूँ कि उन्होंने भी बहुत अच्छी तरह बनाया और हमारा ईद मिलाद नबी भी बहुत शान शौकत से बनाया गया है। बस यही कहना चाहता हूँ। जय हिंद, जय भारत।
તો આ તરફ આણંદ શહેરમાં આવતીકાલે યોજાનાર ગણેશ વિસર્જનને લઈને સાંઈ બાબા મંદિર ખાતે 3 ફૂટથી નાની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સાંઈબાબા મંદિર ખાતે 3 ફૂટથી નાની ઘરમાં સાંઈબાબા મંદિરની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું છે. આ કુંડમાં 5 પવિત્ર નદીઓના પાણી ભરવામાં આવશે અને આવતીકાલે સવારે 9 થી બપોરે 3 વાગ્યા દરમિયાન વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. તેમજ આ વિસર્જન કરાયેલી મૂર્તિઓની માટીને બગીચામાં ઉપયોગ કરવામાં આવશે. હું સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ જીતુભાઈ ફોજી છેલ્લા ગણેશ મહોત્સવનું જ્યારથી એ છે અમે છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ માટે જે 3 ફૂટથી નાની હોય એના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરીએ છીએ, જેમાં 5 નદીઓના જળ ઉમેરવામાં આવે છે અને લોકોને આમંત્રણ કરીએ છીએ કે જે ઘરે પોતે મૂર્તિ સ્થાપના કરે છે અને નદી તળાવોમાં ને એમાં ગંદા પાણીમાં ડૂબાડે છે અને જેથી આપણા ગણપતિનું એક એ થાય છે. એના માટે અમે આ તૈયાર કરેલ છે કે દરેક ગ્રામવાસીઓ આ કૃત્રિમ કુંડમાં કે જે 5 નદીઓના જળથી બનાવેલ છે એમાં વિસર્જન કરે, જેની માટી અમે ફરી ગાર્ડનમાં ઉપયોગ કરીએ છીએ, જેમાં ફૂલ ઝાડ રોપી શકીએ અને દરેક વસ્તુનો પ્રયોગ થઈ શકે છે. ગઈ વખતે અમે ગયા વર્ષે અમારે 104 મૂર્તિઓ આવેલી વિસર્જન માટે. આશા રાખીએ છીએ આ વખતે એનાથી ડબલ થઈ જાય અને લોકોને આ માટે એક જાગૃતિ પેદા થાય કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું એ થાય. તો આ તરફ વાત કરીએ, અંબાજી મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ભાભરના એક ઇસમની બનાસકાંઠા એલસીબીએ ધરપકડ કરી છે. 500ની નોટની 1,20,000 રૂપિયાની નોટ પકડાઈ છે. આ બધી એક જ નંબરની નોટ છે, જેમાં તેની કુલ સંખ્યા 240 છે. આમાં કોઈ બીજા સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ પોલીસે હાથ ધરી છે. આજે સવારે 9 વાગ્યાની આસપાસ અમને બનાસકાંઠા પોલીસમાં અમારી સ્પેશિયલાઇઝ જે ટીમો હોય છે એમાંથી ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે, જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબી એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી આશરે 1,20,000 રૂપિયાની 500ના દરની ચલણી નોટો કબજે કરવામાં આવી છે. તે અમારા ભાભરના તાલુકાના બોરેઠા ગામનો વ્યક્તિ છે, તેનું નામ ભરત પ્રજાપતિ છે. હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણે તેને આપી, જેથી કરીને એના મેઇન સોર્સ સુધી જઈ શકાય. થેન્ક યુ. હા, જે 1 નંબરની 240 નોટો છે એના વિશે આગળની હાલમાં તપાસ ચાલુ છે. તો આ તરફ આગળ વાત કરીએ અંબાજી ભાદરવી પૂનમના મહામેળાની. તો એમાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. તારીખ 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ 18 સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવે છે. આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે. બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે. રસ્તાઓ પર યાત્રિકોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. અંબાજી તરફના તમામ રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધાઓ જોઈને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે. મારું દરેક કાર્ય થાય છે. અમે 5 દિવસથી ચાલીએ છીએ. રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી. સરસ સુવિધા કરેલી છે, પાણીની, નાહવાની, જમવાની, રહેવાની
બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી. અહીંયા પણ ખૂબ સફાઈ છે, રહેવાની સગવડ મળેલી છે, ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી છે, સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે. તો અમને કોઈ તકલીફ નથી, એટલે સરકારશ્રીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જય અંબે. તો હવે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, કે જ્યાં 6 તાલુકા અને 300 થી વધુ ગામડાઓમાં આપત્તિ સમયે પૂરતી વ્યવસ્થાઓ મળી રહે તેવા આશયથી ઇણાજ ખાતે 7 કરોડના મોડેલ ફાયર સ્ટેશનનું નિર્માણ થવાનું છે, જેનું ખાતમુહૂર્ત આજરોજ પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, સાંસદ રાજેશ ચુડાસમા, પાલિકા પ્રમુખ પલ્લવી જાની સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફાયર સ્ટેશન 5455 ચોરસ મીટરમાં બનશે અને તેમાં ફાયર સ્ટેશન બિલ્ડિંગ, કમ્પાઉન્ડ વોલ, સિમેન્ટ કોન્ક્રીટ રોડ, 2 લાખ લીટર કેપેસિટી ધરાવતો પાણીનો સંપ, રેસિડેન્સ સ્ટાફ બિલ્ડિંગ, ફાયર ઇક્વિપમેન્ટ, ફાયર સ્ટેશન કેમ્પસ ગાર્ડન, બોટ વિથ સબમર્સિબલ ફાયર બિલ્ડિંગ, ટાવર બ્લોક, ફ્લોટિંગ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ તેમાં હશે. આપનો પરિચય? રાજેશ ચુડાસમા, સાંસદ જુનાગઢ ગીર સોમનાથ. રાજેશભાઈ, શું કાર્યક્રમ છે આજે ને શું લોકાર્પણ છે? આજે ગીર સોમનાથ જિલ્લામાં ઇણાજ ખાતે ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ ફાયર સ્ટેશન સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે સરકારશ્રી દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રશ્રી પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. 7 કરોડના ખર્ચે આ ફાયર સ્ટેશન બનવાનું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં 6 નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે આ ફાયર સ્ટેશનનો ઉપયોગ થઈ શકે એટલા માટે સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે વેરાવળનું ફાયર સ્ટેશન નગરપાલિકાનું તો ચાલુ જ છે, પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું શહેરી અને ગ્રામીણ વિસ્તારનું ફાયર સ્ટેશન છે. ત્યારે આજે ભૂમિપૂજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અમારા પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ, મહેન્દ્રભાઈ પીઠિયા, અમારા જિલ્લા અધ્યક્ષ અને નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન અને તમામ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાના રાહુલ ગાંધી વિશે વાંધાજનક નિવેદનને કોંગ્રેસે વખોડ્યું છે. કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી ભારતીય નથી હોવાનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રીના નિવેદનને ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વખોડ્યું હતું. લલિત વસોયાએ કહ્યું કે ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે. ભાજપના નેતાઓ સત્તાના નશામાં ગળાડૂબ થયા છે અને બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. ભાજપના આ નેતા એ કેન્દ્રના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર ટિપ્પણી અયોગ્ય દર્શાવી હતી. ગઈકાલે કેન્દ્રીય મંત્રીએ કેન્દ્રના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી છે એ નિંદનીય ટિપ્પણી છે. રાહુલ ગાંધી ભારતીય નથી. રાહુલ ગાંધી સૌથી મોટા આતંકવાદી છે. આવી ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓના આદેશ ઉપર આ કેન્દ્રીય મંત્રી આવી ટિપ્પણીઓ કરતા હોય તો એ નિંદનીય છે. રાહુલજીને તમારા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. રાહુલજી સાચા ભારતીય છે અને જે કાંઈ નિવેદનો આપ્યા છે નિવેદનો તદ્દન સાચા છે. સરકાર રાહુલજીના નિવેદનથી ડરી ગઈ છે અને એટલા માટે વાતને આડે પાટે ચડાવવા માટે કોઈને આખા બનાવીને આવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. તો હવે ગોંડલ નાગરિક સહકારી બેંક ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બાદ મતગણતરી શરૂ કરાઈ હતી. ભાજપ પ્રેરિત પેનલનો તેમાં જ્વલંત વિજય થયો હતો. કોંગ્રેસ પેનલના સુપડા સાફ થયા હતા.
ગત વર્ષે વિજયી થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈની પરાજય થઈ હતી. જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જાડેજાની જીત થઈ છે. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજયને વધાવ્યું છે. ગોંડલની પ્રજાએ અમારી પર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી. ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ. આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી. અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો. આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા, એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે. આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષથી આ ગણેશભાઈ 7 દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ. ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે અમે માથે ચડાવીએ છીએ. પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ 3,900 મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી. એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું, હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ જ મતદાર યાદી બનાવી. છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એણે ન માની, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે 3,900 મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો. એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છે છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી. હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી. હાઈકોર્ટે ડાયરેક્શન આપેલું છે કે 115D મુજબ ચૂંટણી કરવી. એની સામે એ ડાયરેક્શન આણે માન્યું નથી. એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી, હાઈકોર્ટનું ડાયરેક્શન પણ માનતા નથી. ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો. પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી, ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી. પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જ્યારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ. બાકી હાઈકોર્ટનું ડાયરેક્શન સ્પષ્ટ છે કે 115D મુજબ ચૂંટણી કરવી. આ હારને હવે કઈ રીતે લેશો તમે આગળ? બસ અમે હાર માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી. તો અત્યારની મહિલાઓ બિચારી નથી પરંતુ બની ગઈ છે પુરુષ સમોવડી અને પોતે આત્મનિર્ભર બની ઘરનું કામકાજ ઉપરાંત ગુજરાન પણ કરે છે. સાથે સારી એવી આવક પણ ઊભી કરે છે. મહિલાઓ પુરુષથી કમ નથી એ વાત સાર્થક કરી છે તખતગઢ ગામની મહિલાઓએ. આ ગામમાં વિવિધ પ્રકારના સખી મંડળો છે અને સખી મંડળ થકી મહિલાઓ પગભર બની છે અને વર્ષે દાડે લાખોની કમાણી બતાવે છે. આમ તો ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં સખી મંડળોની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત ગામડાઓની મહિલાઓ એક જૂથ થઈ સખી મંડળો રચી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા થયા છે. સાથે સાથે ગ્રુપ ઉદ્યોગ કરી કમાણી કરી રહ્યા છે. આ ગામની મહિલાઓએ પોતાના હાથે સિઝનેબલ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી છે, જેમાં કેટલીક મહિલાઓ તો દરરોજ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે, જેમાં મોહનથાળ, ટોપરા પાક, ખોપરા પાક, ખજૂરના લાડુ સહિતની વિવિધ વાનગીઓ તો જાતે તેમજ ખજૂરના લાડુ સહિતની વિવિધ વાનગીઓ તો ફરસાણમાં પાપડી, સૂકી, કચોરી, ભાખરવડી, વિવિધ પ્રકારના ગાંઠિયા સહિતના અનેક વાનગીઓ બનાવે છે. તો આ ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવે છે, જેમાં પાઉચ, મોતીના હાર, મહિલાના પાકીટ સહિતની વસ્તુઓ બનાવે છે, જેના કારણે મહિલાઓ વાર્ષિક 50,000થી 1.5 લાખ સુધીની આવક મેળવે છે અને સારી એવી આવક પણ ઊભી કરે છે. સરકાર દ્વારા આવા સખી મંડળોને વિવિધ પ્રકારની તાલીમ પણ અપાય છે.
તો આ ઉપરાંત સહાય પણ અપાય છે. મહિલાઓ આગળ આવે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય અપાય છે. તો મહિલાઓ પણ પુરુષ સમોવડી બની સારી એવી આવક ઊભી કરી પરિવારજનોને પણ મદદ કરી રહી છે. ખદગઢ ગામની અંદર બહેનો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને પોતે આત્મનિર્ભર થાય છે. પોતાનો કુટુંબનો પરિવારનું ભરણ પોષણમાં પોતાના હસબન્ડને મદદરૂપ થાય છે. જેવી કે મોતીકામ, ભરતકામ, પછી વેસ્ટમાંથી બેસ્ટ સાડી, જો વેસ્ટ આમ જૂની થઈ ગયો તેમાં ચણિયાચોળી બનાવે છે, પર્સ બનાવે છે. એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ બહેનો કરે છે. અને વાનગીઓની અંદર પણ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી પોતે તહેવારમાં વેચાણ કરી પોતાના ઘરવાળા અને પરિવારને મદદરૂપ થાય છે. આવી રીતે બીજી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે, જેવી કે ખેતી કામમાં પણ બહેનો એમાં મદદ કરે છે, પશુપાલન પણ કરે છે. આ રીતે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બહેનો કરતી રહે છે અને પોતાના પરિવારને મદદરૂપ થાય છે. અને સરકારમાંથી સહાય મળતી હોય છે, એની સરકારની સહાય પણ લેવા પોતે તૈયાર જ હોય છે. ને આ મારું વેચાણ બહુ સારામાં સારું છે. પાપડી, ગાંઠિયા, લકડિયા ગાંઠિયા, મોળા ગાંઠિયા અને મોળી પાપડી, એ મારે લગભગ મહિનાનું 25,000 જેવું થઈ જાય છે. અને તહેવારના સિઝનમાં વધારે ચાલે છે આનું. હાતમ, દિવાળી માટે વધારે છે. ટ્રેનિંગ ક્યાંથી લીધી, કેટલા સમયથી? બાગાત સખીમાં, બાગાતમાંથી લીધી હતી ટ્રેનિંગ. સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવે છે તે ક્યાં? હા હોય. અત્યારે હું બેંક સખી તરીકે સાબરકાંઠા બેંકમાં ફરજ નિભાવું છું. તખતગઢ ગામમાં 45 જેટલા સખી મંડળો છે અને બહેનો 450 જેટલી બહેનો સખી મંડળમાં જોડાયેલી છે. એમાં 10 મંડળો અમારા ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી છે બહેનો, અને અનેક જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. દાખલા તરીકે બાગાયત કિચન ગાર્ડનિંગની તાલીમ અમને સખી મંડળમાં બહેનોને આપવામાં આવી હતી. એમાંથી અમે પાપડી, ગાંઠિયા, લકડિયા ગાંઠિયા અને એવું બનાવીએ છીએ. બહેનો જામ, જ્યુસ, શરબત, અથાણા અને મરી મસાલા બનાવે છે. અને સિઝનેબલ કે દાખલા તરીકે દિવાળી કે જન્માષ્ટમીની સિઝનમાં બહેનો મોહનથાળ, બરફી અને અમે અનેક જુદી જુદી વાનગીઓ બનાવે છે. તેઓ બહેનો ગામમાં તથા આજુબાજુના ગામમાં વેચે છે. સરકારશ્રી દ્વારા અમને એવી સહાય આપવામાં આવે છે અને અમે એમનો લાભ લઈએ છીએ. અને NRLM દ્વારા અમને બેંક સખી દ્વારા અને બહેનોને એવી અનેક તાલીમો આપી છે. તેના દ્વારા પણ અમને સહાય મળેલી છે. બેંક દ્વારા પણ સહાય મળે છે. હું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને આપણા લોકલાડીલા માનનીય શ્રી નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ બેંક સખી માટે કે બહેનો માટે આટલું આત્મનિર્ભર બની અને બહેનો આગળ વધે, એકબીજાની બહેનોને પૂરક થઈ મદદરૂપ થવા માટે સખી મંડળની રચના કરવા આવે છે. તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. હું આઈટમમાં મોહનથાળ, શક્કરપારા, ભાખરવડી, કચોરી, સૂકી કચોરી, મસાલા, અથાણા, લીંબુનું અથાણું, બજોરાનું અથાણું, તમામ વસ્તુ, મોહનથાળ, કાજુ કતરી જે ઓર્ડર આપે એ ઓર્ડર પ્રમાણે બનાવું છું ને સારામાં સારું મળે છે મને અત્યારે. વર્ષે તો આ તરફ વાત કરીએ વ્યારાની, તો વ્યારાના શ્રીરામ શેરી ખાતે શ્રીરામ ગણેશ દ્વારા અયોધ્યા ખાતે નિર્મિત ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરની થીમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે થીમ હાલ વ્યારાનગરમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. શ્રીરામ ગણેશ મંડળ દ્વારા મંડળના 25મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન ગણેશજી સાથે ભગવાન શ્રીની મૂર્તિ સ્થાપવામાં આવી હતી અને તેની રામજીની પણ ભક્તિની આરાધના સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ ખૂબ આસ્થાપૂર્વક ચાલી રહ્યો છે, જેમાં અનેક ગણેશ મંડળ દ્વારા મંડળને ભવ્ય ડેકોરેશન કરવામાં આવે છે અને લોકોને આકર્ષિત કરતા હોય છે. ત્યારે વ્યારાના શ્રીરામ શેરી ખાતે આવેલા શ્રીરામ ગણેશ મંડળ દ્વારા મંડળના 25મા વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા ધામ ખાતે નિર્મિત થયેલ ભગવાન શ્રી રામજીના મંદિરની થીમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે હાલ વ્યારાનગરમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. નગરના ગણેશ ભક્તો સહિત વિવિધ શાળાના સંચાલકો શાળાના બાળકોને આ થીમના દર્શન કરવા માટે લાવી રહ્યા છે. મંડળના સભ્યોને જણાવ્યું હતું કે ભગવાન રામના ભક્તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના મંદિરના દર્શન કરવા નથી જઈ શકતા. તે લોકો ભગવાન શ્રી રામજીના મંદિરના આ થીમના દર્શન કરી આનંદિત થઈ રહ્યા છે.
તો અત્યારે બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.